दीपावली का यह पावन पर्व आपके जीवन को नई रोशनी और ऊर्जा से भर दे। अंधकार पर प्रकाश के विजय अवसर पर दमन न्यूज परिवार कामना करता है कि आपके घर परिवार में सुख शांति और समृद्धि का वास हो। मां लक्ष्मी की कृपा आप पर सदैव बनी रहे, मिटे अंधकार, जगमग हो जीवन, ऐसी शुभकामना करते हैं हम। हर घर में हो खुशियों का वास, यही है पैगाम। इसी के साथ हम कामना करते हैं कि आने वाला नया साल आपके लिए ढेरों सफलताएं और खुशियां लेकर आए। यह नया वर्ष आपके हर सपने को साकार करे और जीवन में नई उमंग का संचार करे। સાથે સાથે આપણે માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીને પણ ખાસ અભિનંદન આપીએ કે એમણે 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપરથી દેશને સંબોધન કરતા કહ્યું હતું કે તહેવારોના દિવસોમાં લોકોને એકદમ સારા સમાચાર મળશે અને નોરતાના પહેલા દિવસે એમણે જીએસટીના સુધારા કર્યા। એના લીધે સમાજના દરેકે દરેક વર્ગ, પછી એ ઉદ્યોગપતિ હોય, સામાન્ય નાગરિક હોય કે મધ્યમ વર્ગ હોય, આ બધાને જે જીએસટીનો ફાયદો થયો છે એના લીધે સમગ્ર દેશ માનનીય મોદીજીને અભિનંદન આપે છે અને હું સમગ્ર વલસાડ જિલ્લાની જનતાને અને ગુજરાતની જનતાને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા। બધાને આપણા ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભામાં વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લાના દરેક લોકોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આપણું આવનારું વર્ષ સારું રહે અને મંગળમય રહે એના માટે પણ હું તમને બધાને શુભકામના આપવા માંગુ છું અને સાંસદ તરીકે હું પૂરો પ્રયત્ન કરીશ સાથે મળીને કે આપણું વલસાડ ડાંગ લોકસભાનું ઉત્તરોત્તર પ્રગતિ થાય એના માટે બધા સહિયારો પ્રયાસ કરશું। ધન્યવાદ। મિત્રો, હું છું ડોક્ટર કેયુર પટેલ, હાડકાનો સર્જન। હું અને મારી વેદાંત હોસ્પિટલની ટીમ તરફથી આપને અને આપના પરિવારજનોને દિવાળી તથા નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। મિત્રો, દિવાળી એટલે પ્રકાશ અને આનંદનો ઉત્સવ છે અને એમાં દરેક બાળકોને નમ્ર અપીલ છે કે મોટાની હાજરીમાં તથા આંખ અને હાથની સંભાળ રાખીને ફટાકડા ફોડવા, જેથી પરિવારજનોની દિવાળી ખૂબ જ આનંદદાયી બની રહે। અંતમાં હું અને મારી વેદાંત હોસ્પિટલની ટીમ તરફથી આપને હેપી દિવાળી, હેપી ન્યૂ યર। સૌથી પહેલા તો પારડી તાલુકા ભાજપ મંડળ વતી તમામ પારડી તાલુકાના સરપંચો, મારા ભાજપ સંગઠનના હોદ્દેદાર મિત્રો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બૂથ પ્રમુખો તથા સૌ મારા ભાજપ કાર્યકર્તા મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું। સાથે સાથે મારા સુખેશ ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામજનોને પણ દિવાળી તથા નૂતન વર્ષની શુભકામના પાઠવું છું। સાથે સાથે આપ સૌને હું વિનંતી કરું છું કે આ દિવાળીએ આપણે આપણા પ્રધાનમંત્રી શ્રી એ જે આહવાન કર્યું છે હર ઘર સ્વદેશી, તો આ દિવાળીએ આપણે જે પણ ખરીદી કરીએ લોકલ વસ્તુઓ, આપણા દેશમાં જે બનતી હોય પ્રોડક્ટ, એવી વસ્તુની જ ખરીદી કરીએ એવી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું। ફરી એકવાર દિવાળીની ખૂબ ખૂબ શુભકામના અને નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામના। વલ્લભ આશ્રમ ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ સેન્ટર તરફથી આપણા દેશવાસીઓને, આપણા પારડી ગામજનોને તથા સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવતું નૂતન વર્ષ આપ સૌનું ખૂબ સુંદર રીતે, સુખમય રીતે, શાંતિ રીતે વીતે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના। હંમેશા જીવનમાં એવું હોવું જોઈએ કે સર્કલ ઓફ નો ફોકસ। તો આપણા જીવનમાં જે ફોકસ ન કરતી વસ્તુઓ હોય અથવા તો જે બાબતો હોય તેને આપણે દૂર કરવી જોઈએ અને સર્કલ ઓફ ફોકસ એટલે આપણે એક સર્કલ બનાવીને સર્કલ ઓફ ફોકસ બાબતની પણ જે આપણે કરી શકીએ કામો, સારા કામો, જેવા કે આપણા પોતાના જોબ માટેનું કામનું ફોકસ,
પછી ફેમિલી કમિટમેન્ટ હોય તે ફોકસ, હેલ્પિંગ હેન્ડ ટુ બીજાને આપણે હેલ્પ કરી શકીએ તે છે, તે ઉપરાંત સ્પિરિચ્યુઅલ પણ આપણે ફોકસ કરવું જોઈએ. અને આ બધી બાબતમાં સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ જે કોઈ બેડ કે સારું હોય તે માટે પણ વિચાર કરીને દિવાળીના શુભ પર્વમાં વિચારધારા કરીને આપણે ખૂબ આગળ વધો જીવનમાં. બધાની પ્રગતિ થાય એવી શુભકામના સાથે દિનેશ સાકરિયાના જય સ્વામિનારાયણ. હું પારડી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા પારડીના તમામ નગરજનોને પારડી નગરપાલિકા તરફથી દિવાળી નવવર્ષની શુભેચ્છા. અને મારી એક અપીલ છે કે પારડી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે એવી મારી વિનંતી છે. ફરી એકવાર મારા અને મારા પરિવાર તરફથી પારડીના નગરજનોને દિવાળી અને નવવર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. પારડી તાલુકાની તમામ જનતા ગ્રામજનો ને હું તાલુકા પંચાયત પારડી વતી શુભેચ્છા પાઠવું છું. હું ચેતનકુમાર નવીનચંદ્ર પટેલ, પારડી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શ્રી. પ્રકાશના આ પર્વ અંધકાર પર વિજયના સંદેશ સાથે આપણે સૌએ એકતા, વિકાસ અને સેવાના માર્ગ પર આગળ વધવાનો સંકલ્પ કરવો જોઈએ. શ્રી ગણેશજી અને લક્ષ્મી માતાના આશીર્વાદથી આપના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિની કિરણો પ્રસરે તેવી શુભકામના તથા દિવાળીની હાર્દિક શુભકામના અને નૂતન વર્ષાભિનંદન. નમસ્કાર મિત્રો, હું હર્ષદ પટેલ આપ સર્વને દિવાળી નિમિત્તે, નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું. વિશેષમાં હિન્દુ ધર્મ અનુસાર દિવાળી એટલે પ્રકાશનો તહેવાર, ઉજાસનો તહેવાર. આપ સર્વનું ભવિષ્ય પણ પ્રકાશની જેમ ઝળહળતું રહે, ઉજ્જવળ બને એ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના. વિશેષમાં વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કે ફટાકડાઓ ફોડવાનું ઓછું કરો તો બહુ જ સારું, કારણ પર્યાવરણનું જતન પણ એ આપણી જ જવાબદારી છે, એટલે આનું ધ્યાન રાખીશું. બીજું, ફટાકડા ફોડતી વખતે પણ શરીરનું ધ્યાન રાખીશું અને સાવચેતીપૂર્વક જ આ કાર્યને આગળ વધારીશું. વાલી મિત્રો પણ વિદ્યાર્થીઓનું, બાળકોનું ધ્યાન આપશો. ફરી એકવાર આપ સર્વને નવા વર્ષની તથા દિવાળી નિમિત્તે શુભકામનાઓ. ધન્યવાદ. હું ભૂમિ શ્રેયસ પારેખ, વોર્ડ નંબર 4, પારડી નગરપાલિકા સભ્ય, દિવાળીની શુભકામના પાઠવું છું. દિવાળીના આ પાવન પ્રસંગે દરેકને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે એવી દરેકને શુભકામના. લક્ષ્મી માતાની અસીમ કૃપાથી દરેકને નવી ઉર્જા મળે, નવી સિદ્ધિ પ્રાપ્તિ થાય એની દરેકને શુભકામના પાઠવું છું. એવા મારા પારડી નગરજનોને દરેકને દિવાળીની શુભકામના. મારું નામ ધર્મેન્દ્ર ડાયાભાઈ પટેલ, ઉદવાડા ગામ સરપંચ છું અને પારડી તાલુકા સરપંચ સંઘનો પ્રમુખ છું. આવનારી દિવાળી, નવવર્ષ નિમિત્તે સર્વે મારા ગામજનો, સરપંચ મિત્રો અને વલસાડ જિલ્લા પારડી તાલુકા તમામ ગામની જનતાને શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. આવનારું વર્ષ ખૂબ નિરોગી નીવડે સર્વેને એવી શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. સાથે સાથે અપીલ જરૂર કરીશ કે જે દિવાળીમાં આપણે ફટાકડા ફોડીએ છીએ એ ફટાકડા ફોડવામાં ખાસ ધ્યાન આપો, જેથી કરીને કોઈ આગ હાદસો નહીં થાય. અને ખાસ નાના બચ્ચાઓને ફટાકડા જ્યારે ફોડવામાં આવે તો વાલીઓ સાથે રહીને ફટાકડા ફોડે એ હું તમામ વાલીઓને અને ગામની જનતાને અપીલ કરું છું. નમસ્કાર, અશ્વમેઘ વિદ્યાલય પરિવાર તરફથી હું મનોજ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર, આપ સર્વને આ દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને આવનાર નવા વર્ષની પણ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક મારે એવો મેસેજ કરવો છે કે જેમાં આપ બધા દિવાળી નિમિત્તે આપણે અત્યારે હાલ જે ચાલુ છે તેવું એક અભિયાન લોકલ ફોર વોકલ કે આપણે કોઈ પણ ખરીદી એ આપણા લોકલ દુકાનદારો પાસેથી ખરીદીએ, નાના વ્યક્તિઓ પાસેથી ખરીદીએ કે જેથી આપણો પૈસો એ આપણા ત્યાં જ રહે અને આપણે કંઈક સમાજને ઉપયોગી થાય તેવું કંઈક કાર્ય કરી શકીએ. તો બસ મારી આ જ અપીલ છે કે આપ સર્વે આ બાબતે ધ્યાન રાખી અને દિવાળી બીજાના ઘરના દીવાને ઉજવાળું બનાવે તેવો પ્રયત્ન કરીએ. ફરીથી એકવાર આપ સર્વને હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ. હું પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સતીશભાઈ પી પટેલ. આવનારી દિવાળી અને નૂતન વર્ષ ભારતની સમગ્ર જનતા માટે ખૂબ સુખદાયી નીવડે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. બીજું કે એક સમગ્ર જનતાને મેસેજ આપવા માંગુ છું કે ખૂબ મહેનત કરીને બચાવેલી પૂંજી, બાળકોના ભવિષ્ય માટે જે બચાવેલી પૂંજી એને ખૂબ કાળજી રાખી અને વાપરે અને બાળકોને ચાઇનીઝ ફટાકડાથી દૂર રાખે, બાળકોને હર્ષ ઉલ્લાસ સાથે દિવાળી મનાવે, નવું વર્ષમાં નવો ધ્યેય, નવો અભિયાન લઈ અને સમગ્ર જનતા પોતાના પરિવાર માટે, તાલુકા માટે, જિલ્લા માટે અને દેશ માટે ખૂબ આગળ વધે અને પોતાના બાળકોને નવા વર્ષમાં નવા વિચાર આપી અને આગળ વધારે એવી હું કોંગ્રેસ સમિતિ વતી સૌને અભિનંદન પાઠવું છું. હેપી ન્યૂ યર, સાલ મુબારક.